સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારો સામે લાલ આંખ કરી છે, જ્યાં શહેરમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે મોસ્ટ વોન્ટેડ એવા આરોપી મેહુલ ઉર્ફે રમાભાઈ ભટ્ટીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત નાટકીય અને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ ઓપરેશનની ખાસ વાત એ રહી છે કે આરોપી મેહુલને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પ્રવીણસિંહ પઢિયાર દ્વારા બાતમીના આધારે વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી અને સાથે જ પોલીસ કર્મચારી મનોજ પાટીલ, આશિષ દિયોરા અને કલ્પેશભાઈ ખેર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ દરમિયાન આરોપી ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ પીએસઆઈ પઢિયારે પોતાની રિવોલ્વર તાકીને તેને સ્થળ પર જ દબોચી લીધો હતો। આ બહાદુરીભર્યા ઓપરેશનને કારણે આરોપીને સરેન્ડર થવાની ફરજ પડી હતી। જ્યારે આ પકડાયેલ આરોપી મેહુલ ઉર્ફે રામ ભટ્ટી કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત લાંબો છે અને આરોપી અગાઉ હત્યા, લૂંટ, ચોરીમાં મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, જ્યાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે લાંબા સમયથી તે પોલીસને થાપ આપી રહ્યો હતો, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ તેની પાછળ સતત કાર્યરત હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત।